हितेन्द्र कुमार मणिभाई परमार मारू नाम है। वॉर्ड नंबर 1 में मैं उम्मीदवारी नोंधायेली है અને કમળા ગામની અંદર આજે સવારે અમે ટીમ સાથે 3 કેન્ડિડેટ પ્રચાર માટે ગયા હતા અને ત્યાં આગળ અમને રોકવામાં આવ્યા કે અહીંયા તમારે પ્રચાર નહીં કરવાનો। એ વિષય ઉપર અમારે ઘણી બધી એમની જોડે ચર્ચા થઈ। પછી સામે ચાલીને એ લોકોએ અમારી જોડે ઉગ્ર વાતાવરણ ઊભું કર્યું અને પછી મારા બાબાનો જ મોબાઈલ જબરદસ્તી એમણે ખેંચી લીધો અને એને તોડી નાખીને ફેંકી દીધો છે। એ તૂટેલો મોબાઈલ બી માગ્યા પછી બી એ લોકોએ અમારી સાથે ગારાગારી કરી, મારવાની ધમકી આપી, ગાડીઓ તોડી નાખવાની ધમકી આપી। તો પછી અમે અમારી જોડે ઘણી બધી મહિલાઓ પણ હતી, ઘણા બધા યુવા છોકરાઓ પણ હતા। એ લોકોના મને થોડી ચિંતા થઈ, એ ધ્યાનમાં રાખીને અમે પછી બધાને હું સાવચેતીથી લઈને નીકળી ગયો ત્યાંથી। પક્ષના લોકો હતા? કોઈ એ લોકોના ખેસ તો એવા કોઈ પહેરેલા હતા નહીં, પણ અમે તો કોંગ્રેસમાંથી લડીએ છીએ એટલે સામે તો વિપક્ષ કોઈ બી મજબૂત પાર્ટી હશે કે ગમે તે એ લોકો સુધી મળવા માટે અને પ્રચાર કરવા માટે કમળા ગામમાં ગયા હતા। તો ત્યાંના સ્થાનિક 15 એવા જે ભાજપના ગુંડા તત્વો હતા એ લોકોએ આ લોકોને ત્યાં રોક્યા અને એમની સાથે મહિલા ઉમેદવારો હોવા છતાં ગાળાગાળી કરી અને એમનો ફોન તોડી અને ફોન એમની સાથે ઝૂંટી લીધેલ છે। આ બાબતે આજ રોજ મહાનગરપાલિકાના પ્રમુખશ્રી હાર્દિકભાઈ અને તમામ ઉમેદવારો સાથે અહીંયા નડિયાદ રૂરલમાં ફરિયાદ માટે આવ્યા હતા। પીએસઆઈ સાહેબે વાત થઈ છે એ મુજબ એમને કીધું તપાસ કરી અને જે પણ આમાં ગુનેગાર હશે ને એમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।